ભગવાન છે, આ ભગવાનની કથા ગાઉં છું એટલા માટે પ્રેમ કરો છો તમે. પ્રભુની કથાથી તમે પ્રેમ કરી રહ્યા છો. બને તો બધી જગ્યાએ ભગવાન દેખાય તમને. પ્રહલાદને સ્તંભમાં દેખાણા, મારો નારાયણ છે આમાં. એકનાથજી મહારાજને કૂતરામાં દેખાણા, ઠાકોરજી છે આમાં. એ વિઠ્ઠલ ઉભારો, હજી રોટલો કોરો છે, ઘી ચોપડી દઉં પછી ખાજો. આવો જ્યારે ભાવ થઈ જાય ને ત્યારે તમને પરમાત્મા દેખાશે, ત્યારે પ્રભુ તમને પ્રાપ્ત થશે. અરે બહુ બધું આગું છોડો, મહારાષ્ટ્ર તો બહુ દૂર છે. વીરપુરમાં જલારામ બાપા ધોમ ધકતા તાપની અંદર બરાબર પોતે બેઠેલા, અને એક મુસાફર આવે છે ઘોડા ઉપર બિરાજમાન થઈને, અને તાપ એટલો લાગ્યો કે એ માણસ ઘોડા પરથી ઉતર્યો, સીધો એક બાજુ બેસી ગયો. મને પાણી આપો ને, મને બહુ થાક લાગ્યો છે. આંખું બાંખું બંધ થઈ ગઈ, ચડી ગઈ. એને પાણી આપ્યું, એને એની સેવા કરી. પણ ત્યાંથી સીધા જ જલારામ બાપા જે ઘોડા ઉપર બેસીને આવ્યો હતો ને માણસ, એ ઘોડા પાસે ગયા અને ઘોડા પાસે જઈને કીધું કે ભગવાન મારા રામ, તમારી ઉપર બેસીને આવેલો માણસ આટલો થાકી ગયો, તો તમે કેટલા થાકી ગયા હશો. અને એના ગ્રંથોમાં લખ્યું છે, જલારામ બાપાના ગ્રંથોમાં લખનારાઓએ, કે તે દિવસે એ માણસની તો સેવા કરી, પણ જલારામ બાપાએ ઘોડાના પગ ગરમ પાણીએ જાર્યા છે કે તમે કેટલા. તૃષ્ણા કુલાશ્ચા શ્રમ ધર્મ વર્જિતા યે દાંભિકામત સરિણોપિ હિંસકા સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ. આ કથાથી જેઓ સત્યહીન બન્યા છે, જે લોકો પોતાના મા બાપની નિંદા કરે છે, તૃષ્ણાથી વ્યાકુળ બન્યા છે, આશ્રમ ધર્મ ત્યજી દેનારા છે, દંભી છે, કોઈનો દ્વેષ કરનારા છે, કોઈની હિંસા કરનારા છે, એવા લોકો પણ આ કલયુગમાં જો ભગવાન ભાગવતજીની કથા સાંભળી લે તો ઠાકોરજીની કથા એને યજ્ઞ, એને પવિત્ર બનાવનારો છે. પંચોગ્ર પાપાત છલ છદ્મકારિણા ક્રૂરા પિશાચા ઇવ નિર્દયાશ્ચયે બ્રહ્મસ્વપુષ્ટા વ્યભિચારકારિણા સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ તે. બીજું કહ્યું, બ્રાહ્મણના ધનથી જે માણસ પુષ્ટ થયો હોય, ધર્મનું ધન લઈ લીધું હોય, ક્રૂર સ્વભાવનો બન્યો હોય, નિર્દયી બન્યો હોય, કોઈની સાથે કપટ કરવા વાળો બન્યો હોય અને વ્યભિચારી બન્યો હોય, આવા લોકોને પણ આ કથા પવિત્ર કરનારી છે. તો હે બાપજી, આ કથાએ આવા પવિત્ર કોઈને કર્યા ખરા? એવી કોઈ ઘટના ખરી જે માણસ પાપ કરતો હોય, એ માણસ એટલો બધો પાપી બન્યો હોય અને છતાં પણ એને આ કથાઓએ મુક્ત બનાવ્યો, એવી કોઈ ઘટના કરી છે ને? તો સંભળાવો ને, સાંભળો. હું તમને એક કથા કઈ બતાવું. તુંગભદ્રા તટે પૂર્વમ અભૂતપત્તનમૂતમં યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. સત્ય સત્કર્મ તત્પરા. તુંગભદ્રા નદીના કિનારે, તુંગભદ્રાનો અર્થ છે શ્રેષ્ઠ. ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણ કરનારી નગરી એટલે આ મનુષ્ય શરીર. અને આ મનુષ્ય શરીરમાં 4 વર્ણના લોકો રહે, એમાં એક બ્રાહ્મણ હતો આત્મદેવ,
અને એની પત્ની ધુંધુલી, આત્મદેવ હતો એ સત્ય કર્મ પરાયણ હતો. સત્ય સત્કર્મ તત્પરાહા. આખા શ્લોકમાં મારે તમને એક શબ્દ ઉપર ખાલી તમને એક વાત કહેવી છે. અહીંયા ભગવાન વ્યાસે શબ્દ લખ્યો સત્ય સત્કર્મ તત્પરાહા. આત્મદેવ પોતાના કર્મની અંદર તત્પર હતો. આપણને પણ આ ઘટના બતાવે છે કે આપણે જે કર્મ કરતા હોઈએ એ કર્મમાં આપણે તત્પર હોવા જોઈએ. જે કાર્ય કરીએ એ કાર્યમાં આપણે હાજર હોવા જોઈએ. ઘણા લોકો ખાલી એમને હાજર શરીરથી હોય, મનથી ન હોય. તમે જે કામ કરો ને એમાં તમારું 100% ઇન્વોલ્વમેન્ટ જોઈએ. ત્યાં તમે જમવા બેસો, જમણા હાથે તમે જમતા હો, ઘણાને ટેવ હોય ડાબા હાથે ખાવાની. જમણા હાથે જમતા હો તમે અને એક હાથમાં મોબાઈલ હોય, જમી લ્યો તો ખબર ન પડે તમે હું જમ્યા. કેમ? તમારું મન મોબાઈલમાં છે. એટલા માટે જે કર્મ કરો ને એમાં તમે 100% તમારું હાજરી ત્યાં મહત્વની છે. સત્ય સત્કર્મ તત્પરાહા. એની પત્ની છે ધુંધુલી. લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા રાજ્ય ગૃહ કૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. શાસ્ત્રીજી આ બે શ્લોકના છેલ્લા ચરણમાં બેયના સ્વભાવ કહી દીધા. એકનો સ્વભાવ છે સત્ય સત્કર્મ તત્પરાહા અને એકનો સ્વભાવ છે કલહ પ્રિયા. એકને પોતાના કર્તવ્યમાં એટલી બધી નિષ્ઠા છે, પોતે એમાં જ પડ્યો રહે છે, અને એક કલહ પ્રિયા એટલે કે નકરા ઝઘડાખોર છે. કારણ વગરનો ઝઘડો ઉભો કરે એ ધુંધુલી છે. સાસુ બહાર ગયા હોય અને વહુ ઘરે હોય. આ રાજકોટના હાહુઓની વાત નથી, અહીંયા તો બધું બરાબર છે. આ તો બારગામની વાત છે. સાસુ શેરીમાં બેહવા ગયા હોય અને વહુ ઘરે હોય, અને સાસુ આવે ત્યાં વહુએ ભીંડાનું શાક બનાવી નાખ્યું હોય, એટલે પછી સાસુ આવીને તરત જ ઉપાડો લે. ભીંડો કાલ કરવાનો હતો, અત્યારે ગુવારનું કરવાનું હતું. સમજવાનું આ ધુંધુલી. શું ફેર પડે છે એનાથી? કારણ વગરના ઝઘડાઓ ઉત્પન્ન કરે એ ધુંધુલી છે. ન કરવાના વિચારો કરે એ ધુંધુલી છે. લોક વાર્તા રતા ક્રૂરા. બીજાની વાતો કરવામાં જેને જરાય આમ આળસ ના આવે, ભૂખ ન લાગે, તરસ ન લાગે, અને સત્સંગમાં બેસાડો તો એને તરત તરસ લાગે. હંસલો હરિભજનનો આળસુ, ભોજનમાં હોશિયાર. ઘણાને કથામાં બેસાડો ને ત્યારે એને પગમાં ખાલી ચડી જાય, એને ભૂખ લાગે, એને તરસ લાગે, પણ ઘરે એને રિમોટ આપી દો તો 3 કલાક એકને એક બેઠકે બેઠો બેઠો ફેરવા કરે, પણ પાણી પીવા ઉભો ન થાય. લોક વાર્તા રતા ક્રૂરા. પોતાની જ વાત સાચી છે આવો કક્કો કૂટા કરે એ ધુંધુલી છે. હું કવિ જ સાચું હોય એ ધુંધુલી છે. આત્મદેવ બ્રાહ્મણ એક વખતના સમય દુખી થયા છે. કેમ? સંતાન નહોતું. દીકરો નથી એટલે દુખી થયા છે. અને વિચાર કર્યો કે દીકરા વગરનું જીવન જીવીને શું કરવું. એટલે પોતે નક્કી કરી લીધું કે દીકરો ન હોય તો જીવન નથી જીવવું, આત્મહત્યા કરી લેવી છે. મરવાની તૈયારી સાથે તેઓ જંગલમાં ગયા, અને એ જંગલમાં જ્યારે પોતાનું શરીર ભૂખ અને તરસથી પીડાતું હતું ત્યાં બરાબર એક સાધુ મળ્યા છે.
સાધુ મળ્યા, પ્રશ્ન પૂછ્યો, કથમ રોદિષિ વિપ્રત્વમ કાતે ચિંતા બલીયસી વદત્વં સત્વરં મહ્યં સ્વસ્ય દુઃખસ્ય કારણમ. સ્વસ્ય દુઃખસ્ય કારણમ. શું થયું? વદત્વમ સત્વરમ મય. મને જલ્દી બતાવો શું થયું તમને, મને જલ્દી બતાવો શું થયું તમને, કેમ રડો છો? અને પરમાત્માએ આપેલો આટલો મોંઘો મનુષ્ય અવતાર તમે આમ વેડફી નાખવા આવ્યા છો, મરવા આવ્યા છો? શું થયું તમને? મહારાજ, દીકરો નથી. અરે દીકરો નથી તો એમાં શું મૂંઝાઈ ગયા? દીકરાની જરૂર શું છે? આત્મદેવે કહ્યું, મહારાજ દીકરો ન હોય તો પૂમ નામના નરકમાંથી તારે કોણ? પૂમ નામના નરકમાંથી તારે એને દીકરો કહેવાય. તો મને કોણ તારે? મારા મર્યા પછી પિંડદાન કોણ કરે? અને વાત સાચી છે, પિંડદાન ન થાય તો મુક્તિ ન મળે, કારણ કે શાસ્ત્રનો નિયમ છે. ભગવાન રામે પણ પિંડદાન કર્યું છે. તો મારું પિંડદાન ન થાય તો મને મુક્તિ કેમ મળે? પણ એની સાથે મારે બીજી વાત તમને એ કરવી છે કે દીકરાઓ પિંડદાન કરે અને મુક્તિ મળે, આવી નઠારી આશા લઈને મરવું એના કરતા તમે તમારી જાતે પિંડદાન કરીને જાજો. દીકરા કરે કે ન કરે જવા દો, તમારી જાતે જ પિંડદાન કરી દો. અત્યારે જીવતું જગતિયું આવે છે, ઘણી જગ્યાએ મને જીવતું જગતિયું આમંત્રણ આવે, હું જઉં, પણ પછી મને ખબર પડે કે અહીંયા તો ખાલી જીવતા જગતિયામાં ખાલી સાયલું ઓઢાડી સન્માન કર્યું, જમાડ્યા જ્ઞાતિને. આ જીવતું જગતિયું નથી. જીવતા જગતિયાનો નિયમ છે કે જે માણસનું જીવતું જગતિયું છે એ માણસ એના મર્યા પછી એનો દીકરો જેમ પિંડદાન કરે છે એમ પિંડદાન પોતાની હાથે આખી વિધિ કરીને જાય, વિષ્ણુની પૂજા પોતે કરીને જાય, મારી પાછળ શું શું થવાનું છે બધું પોતે દાન પુણ્ય કરીને જાય. મહાપુરુષોના મુખેથી સાંભળ્યું છે કે જેનું જીવતું જગત્યું થઈ જાય એ માણસ પછી વ્યવહારમાં ક્યાંય જવાનું રહેતું, કારણ કે તો મરી ગયો છે, પિંડદાન થઈ ગયું છે. પણ કદાચ તમે તમારા હાથે લોટના પિંડ મૂકી ન જાવ તો કાંઈ નહીં, પણ પરમાત્માએ આપેલો આ પંચ મહાભૂતનો પિંડ છે એને ઠાકોરજીની સેવામાં સમર્પિત કરીને જાશો ને તો તમારું પિંડદાન તમારી હાથે થઈ જશે. આ પંચ મહાભૂતનું શરીર ઠાકોરજીની સેવામાં લગાડી દો, કોઈને કામ આવી જઈએ. આવી કથાઓ થતી હોય તો ત્યાં આપણે વ્યવસ્થા કરવા જઈએ, આપણા આસપાસની અંદર મંદિરો હોય તો ત્યાં કંઈક સેવા માટે જઈએ. આ પિંડને ભગવાનની સેવામાં લગાડી દો, પિંડદાન થઈ જશે.